સુરેન્દ્રનગર ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની સરાહનીય કામગીરી ગામડાઓ પગપાળા ચાલી ગ્રામજનોને સરકારી યોજનાનો લાભ મળે છે કે કેમ તેની સમીક્ષા કરી ગ્રામ્ય કક્ષાએ સામે ચાલીને નાગરિકોના ઘરે ઘરે જઈને તેઓને સરકારશ્રીની યોજનાઓના લાભો મળે છે કે કેમ તે અંગે ખાતરી કરી નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને મામલતદાર ચોટીલા ચોટીલા તાલુકાના ડાક વડલા અને રેશમિયા ગામની મુલાકાત લીધી ગામના પ્રશ્નો સાંભળ્યા તેમજ સામાન્ય નાગરિક કઈ રીતે જીવન ગુજારે છે અને તેઓને સરકારશ્રી યોજનાઓના લાભો મળે છે કે કેમ તે અંગે ખાતરી કરવા ડાકવડલા ગામના અરવિંદભાઈ તલશીભાઈ દેવીપૂજક તેમજ રેશમિયા ગામના નરેશભાઈ રત્નાભાઈ માલકિયાના ઘરોની મુલાકાત લઈ નીચે મુજબની વિગતોએ ખાતરી કરવામાં આવી 1. ઘરના બાળકોને શાળામાં મધ્યાહન ભોજના યોજના હેઠળ જમવાનું આપવામાં આવે છે કે કેમ 2. શાળામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ શું શું જમવાનું આપવામાં આવેલ છે તે અંગે બાળકો સાથે ચર્ચા કરી 3. બાળકોને શાળાને સમયસર મોકલવામાં આવે છે કે કેમ 4. શાળામાં બાળકોને પાઠ્યપુસ્તકો ફ્રીમાં મળે છે કે કેમ 5. શાળામાં બાળકોને શિષ્યવૃત્તિ મળે છે કે કેમ 6. સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ મળે છે કે કેમ 7. ખાતેદાર હોય તો તેઓને કૃષિ અંતર્ગત રૂ.2000 મળે છે કે કેમ 8. પીવાનું પાણી સમયસર મળી રહે છે કે કેમ 9. મકાન કાચું છે તો તમોએ ફોર્મ ભરેલ છે કે કેમ 10. ઈદરા કેન્દ્ર ખાતે દાખલ થતી વારસાઈ હયાતીમાં હક દાખલ વહેંચણી હક્કમી વેચાણ વગેરે નોંધો બાબતે કોઈ પ્રશ્ન છે કે કેમ વગેરે ઉક્ત પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી જે પૈકી રેશમિયા ગામના નરેશભાઈ રત્નાભાઈ માલકિયાને કાચું મકાન હોવાથી તે અંગે તેઓને પૂછતા અરજદારે પાકા મકાન બાંધવા માટે અરજી કરેલ છે તેમ જણાવતા નાયબ કલેક્ટરશ્રીએ તે અરજી કયા સ્ટેજે પેન્ડિંગ છે તે અંગે ખાતરી કરી રિપોર્ટ કરવા સંબંધિત અધિકારી કર્મચારીઓને સૂચના આપવામાં આવી આમ નાયબ કલેક્ટર શ્રી ચોટીલાએ ગ્રામ્ય કક્ષાએ લોકો કેવી રીતે જીવન ગુજારે છે અને તેઓને સરકારશ્રીની યોજનાઓનો લાભ મળે છે કે કેમ તે અંગે નાગરિકોને સામેથી તેઓના ઘરે જઈને તેઓના પ્રશ્નો સાંભળ્યા અને તેઓ બાળકોને શિક્ષણ આપે અને બાળકોને શિક્ષણમાં સહકાર આપે શિક્ષણ છે તો બધું છે તે અંગે 5 માહિતગાર કર્યા સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા